નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન। ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર। ગુજરાતમાં વીજળી સસ્તી થશે। ફ્યુઅલ ચાર્જમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે 100 યુનિટ વીજ વપરાશ પર 40 રૂપિયાનો ફાયદો થશે। અમદાવાદના ખોખરામાં આંબેડકરની પ્રતિમા ખંડિત કરવા મામલે 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે 3 હજુ વોન્ટેડ છે। 2 કોમ વચ્ચેની અંગત અદાવતમાં આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો। ઝઘડિયા દુષ્કર્મ પીડિત બાળકીના મોત પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે પીડિતાના પરિવારને ભાજપના એક પણ નેતા તરફથી સહાય આપવામાં નથી આવી। આગામી 24 કલાક ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે। હવામાન વિભાગે પહેલા તાપમાનમાં વધારાની આગાહી કરી હતી, જોકે 24 કલાકમાં જ મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી સુધી ગગડ્યો છે। અમદાવાદ દાહોદ નેશનલ હાઈવે પર ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો। ભથવાડા ટોલ નાકા પાસે ટ્રેલરે અચાનક બ્રેક મારતા બસ ધડાકાભેર ટકરાઈ, જેમાં આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।